કોઈ ડિફિકલ્ટ શોટ કે જે ઇમોશન્સમાં એન્ટર જ નહોતું થવાતું, બટ એટ ધી એન્ડ તમને નિયર ઠક્કરે ડિરેક્ટ કર્યું, ગાઈડ કર્યું અને તમે ગયા ઇમોશન્સમાં અને યુ હેવ પ્લીડ વેલ. એક તો 2-3 સિક્વન્સ એવા હતા. એક તો જે એની વાત કરી ડ્રીમ સિક્વન્સ જે આવે છે એ થોડુંક મને ડિફિકલ્ટ લાગ્યો હતો. બટ સરે બહુ સારી રીતે એને ડિરેક્ટ કર્યું તો વાંધો ના આવ્યો. અને બીજો એક સિક્વન્સ હતો જે મેં મારા માઇન્ડમાં એને બહુ હાઈપ લઈ લીધી હતી કે મારે આ સીન બહુ જોરદાર કરવો છે, મારે પ્રોપર કોન્શિયસ થઈને કરવું છે. કેમ કે એ જે સીન હતો ને ફાધર ડોટરનો સીન હતો, એમાં હું બહુ જ ઇન્વોલ્વ થઈ ગઈ હતી. અને મેં સરને પણ ફોનમાં બહુ બધી વાર વાત કરી હતી કે સર મારે આ સીનમાં મારી આમ જાન નાખી દેવી છે, તો તમે પ્લીઝ કરેક્શન્સ કરજો જે થતા હોય એ. પણ જ્યારે હું સેટ ઉપર પહોંચી અને તમારી સામે એક તમારા કરતાં પણ એક લિજેન્ડ કો એક્ટર હોય જેની સાથે તમારે પરફોર્મ કરવાનું છે, તો એક પ્રેશર પણ હોય છે તમારી અંદર. કમલ જોશી જે મારા ફાધરનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે, તો એક અંદરથી પણ એવું થતું હોય છે કે હું કરી શકીશ કે નહીં. બટ સરના ડિરેક્શન અને મારી મહેનત એટલો સ્મૂથલી એ સીન નીકળી ગયો કે મને ખબર જ ના પડી. અને એ સીન શૂટ થયા પછી મારી આંખોમાંથી પાણી આવી ગયા હતા.